નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું મહેસાણાથી। મહેસાણા જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ઘઉં, એરંડા અને તમાકુ જેવા પાકો ખેતરમાં તૈયાર ઊભા હોય ત્યારે પવન અને ધુમ્મસ ભરેલા વાતાવરણને કારણે નુકસાનની ભીતિ ઊભી થઈ છે। વહેલી સવારે પવન સાથે ધુમ્મસ જોવા મળતા ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા હતા। એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ કુદરતી પરિસ્થિતિઓનો ખતરો વધતા ખેડૂતો ભગવાન ભરોસે પોતાના પાકને બચાવવા પ્રાર્થના કરી રહ્યા હતા। મહેસાણામાં વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી, જે પવન ધુમ્મસથી પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી હતી, જે ઘઉં, એરંડા, તમાકુ જેવા પાકને જોખમમાં જોવા મળી રહ્યું છે। જે વહેલી સવારે પવનના સાથે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું હતું, જે ખેડૂતો ભગવાન ભરોસે પાક બચાવવા માટે પ્રાર્થના કરી રહેલા જોવા મળી રહ્યા હતા, જે પોતાના પાકને લઈને ચિંતિત બનેલા જોવા મળી રહ્યા છે। એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ કુદરતી પરિસ્થિતિનો ખતરો વધતા ખેડૂતો ભગવાન ભરોસે પોતાના પાકને બચાવવા માટે પ્રાર્થના કરી રહેલા જોવા મળી રહ્યા છે। જે મહેસાણામાં વાતાવરણમાં અચાનક બદલો આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે, જે પવન ધુમ્મસથી પાકને નુકસાનની ભીતિ સર્જાયેલી જોવા મળી રહી છે, જે ઘઉં, એરંડા, તમાકુ જેવા પાક જોખમમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। જે વહેલી સવારે પવન સાથે ધુમ્મસ સર્જાયું હતું, જે ખેડૂતો ભગવાન ભરોસે પાકને બચાવવા માટે પ્રાર્થના કરી રહેલા જોવા મળી રહ્યા હતા।